જય મા ભવાની, જ્યાં ઇતિહાસ અને શ્રદ્ધાનું સમાગમ થાય છે, જ્યાં માતાના દર્શન માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે, જ્યાં ફૂફાડા મારતો દરિયો પણ શાંત થઈ જાય છે, એવી જગ્યાએ વસેલું છે ભવાની માતાનું મંદિર. તો આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના મહુવા તાલુકાથી 10 કિલોમીટરના અંતરે આવેલ મા ભવાનીના મંદિર વિશે. આ મંદિરનો ઇતિહાસ આશરે 5,500 વર્ષ જૂનો છે, જેના પુરાવા ઇતિહાસમાં મળી આવે છે. એવું મનાય છે કે હાલનું કતપર ત્યારનું કુંદનપુર તરીકે ઓળખાતું દેવી રૂક્ષ્મણી અહીંના રાજકુંવરી હતા અને સાથે જ મા ભવાની માતાના પરમ ભક્ત. એક દિવસ જ્યારે તેઓ માતાજીનું સ્તવન કરવા મંદિરે આવ્યા હતા, તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પણ દરિયા કિનારે વિહાર કરવા અને માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ત્યારે તેમણે રૂક્ષ્મણીજીને પહેલીવાર જોયા અને રૂક્ષ્મણીજીએ પણ ભગવાન શ્રી કૃષ્ણને જોયા અને બંને વચ્ચે પ્રેમ થયો. પછી આગળ જતા જ્યારે રૂક્ષ્મણીજીના પિતાએ તેમના લગ્ન શિશુપાલ સાથે નક્કી કર્યા, જેનાથી તેઓ સહમત ન હતા, તો ત્યારે શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીજીનું હરણ આ મંદિરેથી જ કરેલું. તેથી આ ભવાની માતાનું મંદિર તેમના પ્રેમનું પ્રતીક મનાય છે અને હાલના સમયમાં પણ કન્યાઓ મનગમતા વરની પ્રાપ્તિ માટે ભવાની માતાના મંદિરે આવે છે. જય ભવાની. આપણે ભવાની માતાનું મંદિર 5,500 વર્ષ જૂનું છે, જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં પણ છે. કારણ કે કૃષ્ણ ભગવાન પરમાત્મા વખતનું એનું પહેલાંનું મંદિર છે. સ્વયંભૂ મા ભવાની છે. આ જ્યારે રૂક્ષ્મણીજી અહીંયા માતાજીની પૂજા કરવા આવતા હતા, મહારાજા ભીમકની રાજધાની હતી. આ કંકાવટી નગરી હતું. જે તે સમયે કુંદનપુર બાજુમાં ગામ છે, એ કુંદનપુર હતું, અત્યારે કતપર છે. મહુવા છે એ પહેલાંના જમાનામાં મધુમાવતી નગરી હતી અને આ કંકાવટી નગરી હતું, મહારાજાના ભીમકની રાજધાની. રૂક્ષ્મણીજીના પિતા મહારાજા ભીમક ત્યાં દર્શન કરવા આવતા અને કૃષ્ણ પરમાત્માને અહીંથી જ એને પત્ર લેખો હતો, જેના લગ્ન શિશુપાલરે નક્કી કરવામાં આવ્યા. એ માતાજીના ગમતી વાત નહોતી, એટલે એણે અહીંથી પત્ર લખીને ભગવાનને બ્રાહ્મણને મોકલીને ભગવાનને બોલાવ્યા. એટલે ભગવાન અહીંયા આવી રથમાં બેસાડી શંખ વગાડી અને માતાજીને એને અહીંથી લઈ જાય છે. એનો ઇતિહાસ છે. મા ભવાનીના 3 સ્વરૂપ બદલે છે, સવાર, બપોર ને સાંજ. સવારે તમે જુઓ તો બાળા અવસ્થા જેવું સ્વરૂપ હોય, બપોરે યુવા અવસ્થા જેવું હોય, બપોર પછી ગઢપણ ડોસી જેવું સ્વરૂપ થઈ જાય. એ તમારા મનની આસ્થા હોય અને તમે જો માતાજીના દર્શન કરો હૃદયથી તો તમને બતાવી જરૂર. મા ભવાની માતાના મંદિરમાં આમ તો ભક્તોની સંખ્યા ક્યારેય ઓછી થતી જ નથી, પરંતુ ચૈત્ર અને આસો માસમાં અહીં મહાઆરતી જ્યારે થાય છે, ત્યારે અહીં ભક્તોનો કોઈ પાર નહીં રહેતો અને રે પણ શા માટે નહીં. આ જગ્યા જેવી છે, પહેલું પગલું મૂકતાની સાથે જ અહીંની ઠંડક તમારા હૃદયમાં વસી જાય છે અને એક અલૌકિક ભાવના જગાડે છે, જેથી આ મંદિર છોડીને જવાનું મન જ નથી થતું. મારું નામ જયંતિભાઈ સુમાતભાઈ ઠાપા, અહીંનો વતની છું. અહીંયા ભવાની માતાજીનું મંદિર કતપર ગામની બાજુમાં બહુ હજારો વર્ષ પહેલાંનું છે. અહીંયા અવારનવાર યાત્રિકો લોકો બહુ જ આવે છે. અહીંયા કોરોના કે વાવાઝોડા કે તોફાન કોઈ પણ થાય છે, ભવાની માતાજી સાક્ષાત એટલા છે કે અહીંયા કોઈ લોકોની ઈજા આવતી નથી. ભવાની માતાજીની માનતા જે મનોકામના રાખે છે એની માતાજી પૂર્ણ કરે છે. અહીંયા અવારનવાર પબ્લિક બહુ આવે છે ભવાની માતાજીના મંદિરે. જય મા ભવાની. આ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ સિંહની મૂર્તિ દ્રશ્યમાન થાય છે, જે મા ભવાની માતાનું વાહન છે. અને અહીંનું વાતાવરણ ત્યારે બહુ જ અલૌકિક બની જાય છે જ્યારે માતા ભવાનીની આરતી થાય છે. માતાનું મંદિર જેટલું અલૌકિક છે એટલું જ પ્રસિદ્ધ છે. એવું મનાય છે કે 5,500 વર્ષથી સ્થાપિત માતા ભવાનીની મૂર્તિ અને મંદિરની લાલ ધજાના માત્ર દર્શનથી જ લોકોના દુઃખ દૂર થઈ જાય છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણેથી લોકો માતાના દર્શન માટે આવે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમઃ નમઃ. દરિયા કિનારે સ્થાપિત અને અહીં પધારેલા પૂજનીય વંદનીય મા ભવાની માં એ સર્વની શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન છે. અમે સૌ અમારા કુળદેવીને ત્યાં અવારનવાર આવતા રહેતા હોઈએ છીએ અને માં જેને જેવી શ્રદ્ધા હોય તેવું ફળ આપતા રહે છે. જય ભવાની. અહીં ગોહિલવાડના મોટા મોટા રાજાઓ પણ દર્શન અર્થે આવતા અને સુખી મન સાથે માતા ભવાનીની વિદાય લેતા. અહીં તો ભગવાન શ્રી કૃષ્ણ પણ નમ્યા હતા. આ પ્રસિદ્ધ મંદિરમાં ભક્તો પોતાના કલ્યાણ હેતુ માતાના દર્શન કરવા આવે છે. મા ભવાનીનું મંદિર હજુ પણ દરિયા કિનારે અડીખમ ઊભું છે અને મા ભવાની ખુદ અહીં હાજર રહીને ભક્તોની રક્ષા કરે છે. તો તમે પણ આવો મા ભવાનીના આ અલૌકિક મંદિરમાં અને મા ભવાનીની ભક્તિમાં લીન થઈ જાઓ.
જય મા ભવાની. અને બન્યા રહો ઝેસ ન્યૂઝની સાથે. અમે છીએ તમારો અવાજ.